નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરની નવયુગ વિદ્યાલયનું ધોરણ 12માં 98% ઝળહળતું પરિણામ। જંબુસરની નામાંકિત નવયુગ વિદ્યાલય ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં 98% પરિણામ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। શાળાના કુલ 49 વિદ્યાર્થીઓમાંથી 48 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કોમર્સ વિભાગમાં ધનસુખ પ્રજાપતિએ 83% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે આર્ટ્સ વિભાગમાં આશ્રિતિ પરમારે 82% સાથે પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું। વિશેષ બાબત એ છે કે શાળામાં છેલ્લા 3 વર્ષથી ક્લાર્ક અને સેવકની જગ્યા ખાલી છે, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 3 શિક્ષકોની ઘટ હોવા છતાં આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર અને શિક્ષક મંડળે વધારાનું કાર્યબોજ સંભાળી વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને વિશેષ મહેનત કરાવી હતી। આ સફળતા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઈ સોલંકી અને આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના હિતમાં સતત કાર્યરત નવયુગ વિદ્યાલય ફરી એકવાર સાબિત કર્યું છે કે મર્યાદિત સાધનો અને અભાવ વચ્ચે પણ મક્કમ મનોબળ તથા યોગ્ય માર્ગદર્શનથી ઉત્તમ પરિણામ મેળવી શકાય છે। વિદ્યાલય જંબુસરમાં આજ રોજ જે HSC બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, જે શાળાનું પરિણામ ઝળહળતું 98% આવેલ છે, જેમાં શાળામાં કોમર્સ વિભાગમાંથી પ્રજાપતિ ધનસુખ 83% સાથે પ્રથમ નંબરે આવ્યા છે, જ્યારે આર્ટ્સ વિભાગમાં અસિતિબેન પરમાર 82% સાથે પ્રથમ નંબરે આવ્યા છે। શાળામાંથી કુલ 49 વિદ્યાર્થીઓએ આ બોર્ડની પરીક્ષા આપી હતી, તેમાંથી 48 વિદ્યાર્થીઓ પાસ થયા છે। જેમાં ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા 3 વર્ષથી શાળામાં એક પણ ક્લાર્ક નથી, એક પણ સેવક નથી તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 3 શિક્ષકોની ઘટ છે, ત્યારે મારી શાળાના તમામ શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે। ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આદર્શ શિક્ષક એવા શ્રી દાનાભાઈ મીર અને તેમની ટીમે ઉત્તમ કામગીરી કરીને આ ઝળહળતું પરિણામ લાવ્યા છે, તે બદલ શાળાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબે આ તમામ શિક્ષકોને અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે।